ગુજરાતી વાર્તા BA બીજા. નિશાળ છૂટી. નવી દિલ્હીની જૈન કન્યા માધ્યમિક શાળાની સૌ વિદ્યાર્થીનીઓ વર્ગમાંથી બહાર આવી. છઠ્ઠા ધોરણમાં ભણતી સ્વીટી પણ બહાર નીકળી. સ્વીટીનું મૂળ નામ તો રવિન્દર કૌર, પણ આ વાલસોઈ છોકરીને સૌ સ્વીટી એવા હુલામણા નામે બોલાવે. 11 વર્ષની સ્વીટી નિશાળના દરવાજે આવી. એણે બરફનો ગોળો બહુ ભાવે. નિશાળના દરવાજા પાસે ઊભેલા બરફ ગોળાવાળાને ગોળો બનાવવા કહેવા લાગી. સૌ સખીઓ તો આગળ ચાલી. નિશાળ છૂટી પછી ઊભું રહે કોણ? થોડી વારમાં નવી દિલ્હીનો મોગલ પાર્ક વિસ્તાર સુમસાન થવા લાગ્યો. બરફ ગોળો લઈને સ્વીટીબેન તો ચાલવા લાગ્યા. એમને જોયું તો નિશાળના દરવાજા નજીક 3 સાધુ આંટા લગાવે. કેવા સાધુ? જાડા તગડા સાધુ, મોટી મોટી આંખોવાળા સાધુ, ભગવા કપડાં અને લાંબી મૂછ દાઢીવાળા સાધુ. આ સાધુઓ આમ જાય ને તેમ જાય, આમ જુએ ને તેમ જુએ. બધા સાધુએ મોટા મોટા વજનદાર પોટલા ઉચકેલા. આગળ પોટલું, વળી પીઠ પાછળ પોટલું. પોટલાનો ભાર ઘણો, વારંવાર ખભા પર બરાબર ટેકવે. સ્વીટીબેન તો બરફ ગોળાની મોજ માણતા માણતા ઘર તરફ ચાલવા લાગ્યા. એવામાં એક અચરજ એની નજરે પડ્યું. એક સાધુની પીઠ પરના પોટલામાંથી બહાર કશુંક લબડે. ધ્યાનથી જોયું તો જણાયું કે કોઈનો નાનકડો પગ લટકી રહ્યો છે. સ્વીટી પડી વિચારમાં. પોટલામાં તો પહેરવાના કપડાં હોય, ભોજન માટેના વાસણો હોય, પણ એમાં નાનકડો પગ તે હોતો હશે? સ્વીટી એમ મૂંઝાય તેવી ન હતી. ન સમજાય તેવી બાબતને મફતની માથાકૂટ માની જવા દે તેવી ન હતી. કશુંક અજાણ્યું જુએ તો એને જાણ્યા પછી જ પગવાળીને બેસે. એને થયું, લાવ જરા નજીક જાઉં, જોઉં તો ખરી કે આ પોટલામાં ભર્યું છે શું. સ્વીટી બિલ્લી પગે આગળ વધી. ધીરે રહીને નજીક સરકી. મુખ ઉપર ભારે ચૂપકી દી, પણ આંખો ઘણી ચાલાક. સાધુની નજીકથી પસાર થઈ. પોટલાની પાસેથી આગળ વધી તો એથી અતકું અચરજ થયું. પોટલામાંથી કોઈનો રડવાનો અવાજ આવ્યો. નાનકડું બાળક ડૂસકા ભરી ભરીને રડતું હોય એવું લાગ્યું. સ્વીટીને થયું, આ તે વળી કેવું પોટલું? બહાર નાનો પગ લટકે અને અંદરથી રડવાનો અવાજ આવે. બીજું કોઈ બાળક તો ભૂત માનીને ઊભી પૂંછડીએ ભાગે. કોઈ ડરીને મુઠ્ઠી વાળીને દોટ લગાવે. કોઈના પગ થરથરવા માંડે તો કોઈને ગભરાટમાં પરસેવો છૂટે. સ્વીટી આવી ડરપોક ન હતી. આફત જોઈને કાયર બનનારી ન હતી. BA બીજા. નાનકડી સ્વીટી લાંબો વિચાર કરવા લાગી. સાધુઓના આ પોટલામાં હશે શું? આખરે એને ઉકેલ જડી ગયો. નક્કી આ પોટલામાં કોઈ નાનું બાળક લાગે છે. રડવાનો અવાજ પણ બાળકનો અને લબડતો પગ પણ બાળકનો. નક્કી આ સાધુ કોઈ બાળકને ઉઠાવી જતો લાગે છે. પોટલામાં સંતાડીને લઈ જતો લાગે છે. સ્વીટી જોશભેર બૂમ પાડવા લાગી. દોડો દોડો, આ બાવો બાળકોને ઉપાડી જાય. દોડો દોડો. સાધુઓએ ડોળા કાઢ્યા. સ્વીટીને બીક બતાવી. હાથ ઉગામી માર મારવાનો ભય બતાવ્યો. નાનકડી સ્વીટી એમ ગાંજી જાય એવી ન હતી. એણે તો બૂમો પાડવાનું ચાલુ રાખ્યું. સાધુઓને થયું કે હવે તો માર્યા, પકડાઈ જવાશે તો જાનથી હાથ ધોવા પડશે. બૂમ પાડતી છોકરી બીક બતાવે અટકે તેવી ન હતી. આથી સાધુઓ પોબારા ગણી જવા કોશિશ કરવા લાગ્યા. 2 જણા તો નાસી છૂટ્યા. સ્વીટી તો બૂમ પાડતી જાય. દોડીને નજીકમાં રહેલા પોલીસને એણે ખબર આપી. પોલીસ દોડી આવ્યો. બરફ ગોળાવાળોએ આવ્યો. આજુબાજુ રહેનારા સૌ શ્વાસ ભેર ઘસી આવ્યા. ભાગવા જતાં એક સાધુને સૌએ પકડી લીધો. એ સાધુનું નામ હતું ભિક્ષુ દાણાવાલા. એના પોટલાનો ભાર વધારે, એના પાપનો બોજ ઘણો. એ ઝડપભેર દોડી શક્યો નહીં. લોકોએ એને પકડી પાડ્યો. ખભેથી પોટલા ઉતરાવ્યા. એક પોટલું આગળ અને એક પોટલું પાછળ. લોકોના ગુસ્સાનો પાર નહીં. લોકોએ પોટલા છોડવા માંડ્યા. આગળના પોટલામાંથી મોહમ્મદ વાકીફ નામનો 4 વર્ષનો બાળક નીકળ્યો. મોહમ્મદને બિસ્કિટ બહુ ભાવે. આ બાવો એને બિસ્કિટની લાલચ આપી ઉઠાવી લાવ્યો હતો. મોહમ્મદ બહાર નીકળ્યો તે ડરનો માર્યો ખૂબ ધ્રુજતો હતો. આગળના પોટલામાંથી એક બાળક નીકળ્યું તો પાછળના પોટલામાંથી 2 બાળકો નીકળ્યા. એક હતો 2 વર્ષનો નાનકડો રાજેન્દ્ર કુમાર. એને કશીએ ખબર ન હતી. ભર ઊંઘમાં એ સૂતો હતો. એનો પગ પોટલાની બહાર લબડતો હતો. બીજી હતી રાજેન્દ્રની બહેન 5 વર્ષની સીમા રાણી. ઘર બહાર રમતી સીમાને બાવાએ કહ્યું હતું કે મારે ઘેર ચાલ,
તને મનગમતી મીઠાઈ આપીશ, ભાતના ભોજન કરાવીશ, બસ તારે તો લીલા લહેર થઈ જશે. લાલચમાં લોભાઈ જનાર લાંબો વિચાર કરતા નથી. ભાઈ બહેન બંને બાવાના હાથમાં ઝડપાઈ ગયા. સીમાને અફસોસ ઘણો થયો. એ ખૂબ રડતી હતી, ભારે ભયથી ફફડતી હતી. બાળકોના માતા પિતાને બોલાવવામાં આવ્યા. પોતાના ખોવાયેલા બાળકો પાછા મળતા માતા પિતાની ખુશીનો પાર ન રહ્યો. આ દિવસ હતો 1970ની 5મી એપ્રિલનો. બનાવની તપાસ માટે આવેલા પોલીસ અધિકારીએ સ્વીટીને 100 રૂપિયાનું ઇનામ આપ્યું. એની અનોખી હિંમતને બિરદાવતું પ્રમાણપત્ર આપ્યું. નાનકડી બાળાને ધન્યવાદ આપતા કહ્યું, જે દેશમાં સ્વીટી જેવી નિર્ભય બાળાઓ હશે એ દેશ જગતમાં સદાય ઉન્નત અને ઉજ્જવળ રહેશે. આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને.